વાત કરીએ સુરતની તો સુરતમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી, જ્યાં ટ્રાફિક સિગ્નલ પર ટ્રી પ્લાન્ટેશન ડ્રાઈવ યોજાઈ ત્યારે મફત વાહન પીયુસી ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું, જ્યાં પર્યાવરણ જાગૃતિને લઈને એક કાર્યક્રમનું આયોજન કરાયું। વિશ્વ પર્યાવરણ દિવસ છે, જેથી વિશ્વમાં એવા સમાચારો આપવા માગું છું કે વિશ્વમાં લોકો જેમ કે વીજ વપરાશ છે તો ખોટો દુરુપયોગ નહીં કરે, જેમ કે વૃક્ષરોપણ છે તો એ બહુ જરૂરી છે આવનારા ભવિષ્ય માટે। જેટલા વધારે વૃક્ષો વાવશો એટલું જ આવનારું ભવિષ્ય સુંદર અને સુખમય બનશે। લોકોને એટલો જ સંદેશો આપવા માગું છું, જ્યાં જરૂર હોય ત્યાં એટલો જ વપરાશ કરે, જેમ કે વાહનોનો દુરુપયોગ ઓછો કરો જેથી કરીને પ્રદૂષણ ઓછું થાય। લોકોને એટલી અપીલ કરું છું કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારેમાં વધારે કરવો, જેથી કરીને પ્રદૂષણ બહુ જ ઘટશે અને વિશ્વ એક સુંદર બનશે। પર્યાવરણ દિવસ છે એના સંદર્ભમાં જે આજે આ પ્રોગ્રામ રાખ્યો છે તે બહુ એકદમ સરસ અને વ્યવસ્થિત પ્લાન કરેલો પ્રોગ્રામ છે કે તમે અહીંયા આવશો તો તમને પીયુસી ફ્રી અને કોલ્ડ ડ્રિંક્સ બી આપવામાં આવશે। અને મારો એક સંદેશ છે કે અત્યારે હાલમાં જેમ આપણે એસઆઈપી કરીએ છીએ કે હર મહિને સિસ્ટમેટિક પ્લાન કે હર મહિને આપણે બચત કરીએ છીએ, તેવી રીતે પર્યાવરણની બચત કરવા માટે હર વર્ષે યા હર કોઈ ફેસ્ટિવલે આપણે આપણા થકી એક વૃક્ષનું રોપણ કરવું જોઈએ કે જેના કારણે આવતી પેઢી આપણી તે સુઘડ અને સ્વચ્છ હવા લઈ શકે। વિશ્વ પર્યાવરણ દિવસ છે, જેથી વિશ્વમાં એવા સમાચારો આપવા માગું છું કે વિશ્વમાં લોકો